વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આગળના વિડીયોમાં આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત જોઈ ગયા હતા. એ પ્રત્યક્ષ રીતમાં પ્રમાણભૂત દલીલ કઈ રીતે બને એ આપણે જોઈ ગયા. હવે આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત દ્વારા દલીલ અપ્રમાણભૂત કઈ રીતે બને છે એના વિશે માહિતી પ્રાપ્ત કરીએ એ આપણે શીખીશું. તો એના માટે આપણે એક દલીલ લઈએ. દલીલ આ પ્રમાણે છે: કાં તો તે નેતા બનશે અથવા તે અભિનેતા બનશે. બીજું વિધાન: તે અભિનેતા બનશે માટે તે નેતા બનશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ દલીલમાં સાદા વિધાનની સંખ્યા 2 છે. તે નેતા બનશે, તે અભિનેતા બનશે. તો સૌ પ્રથમ આપણે એના માટે સંકેતાવલી દર્શાવવાની રહે છે. પહેલું વિધાન લઈએ, તે નેતા બનશે. એના માટે વિધાનપરક ચલ એ લઈએ. બીજું વિધાન, તે અભિનેતા બનશે. એના માટે વિધાનપરક અચલ બી લઈએ. તે નેતા બનશે એના માટે એ, તે અભિનેતા બનશે એના માટે બી. ત્યારબાદ દલીલની પ્રાતિક રજૂઆત: એ વિકલ્પન બી, બી માટે નિષેધ એ. મિત્રો, દલીલમાં 2 આધાર વિધાન અને એક ફલિત વિધાન છે. પહેલું વિધાન એ વિકલ્પન છે, બીજું વિધાન સાદું છે અને ફલિત વિધાન એ નિષેધ વિધાન છે. ત્યારબાદ આધાર વિધાનો સમુચય રૂપે, એટલે સૌ પ્રથમ પહેલું જે વિકલ્પન વિધાન છે એને નાના કૌંસમાં મૂકી દો અને બીજા વિધાનને સમુચયથી જોડી દો. આ પ્રમાણે બનશે: નાના કૌંસમાં એ વિકલ્પન બી, નાનો કૌંસ પૂર્ણ, સમુચય બી માટે નિષેધ એ. ત્યારબાદ એનો સત્યતા કોષ્ટક. સત્યતા કોષ્ટક રચવા માટે આપણને હરોળ અને સ્તંભની જરૂર પડે છે. જેટલા સાદા વિધાન હોય એટલા આદ્ય સ્તંભો અને જેટલા તાર્કિક કારક એટલા ગૌણ સ્તંભો. અને સાદા વિધાનની સંખ્યા 2 હોય તો હરોળની સંખ્યા 4 થાય છે, 4 રચાશે. તો સૌ પ્રથમ એનો સ્તંભ, બીનો સ્તંભ, એ વિકલ્પન બીનો સ્તંભ, એ વિકલ્પન બીનો સ્તંભ, નાના કૌંસમાં એ વિકલ્પન બી, નાનો કૌંસ પૂર્ણ, સમુચય બી, ત્યારબાદ નિષેધ એ. કુલ્લે 5 સ્તંભોની રચના થાય છે. પહેલો સ્તંભ એ છે, બીજો સ્તંભ બી છે, ત્રીજો સ્તંભ એ વિકલ્પન બી છે, ચોથો સ્તંભ જે આધાર વિધાન છે એ નાના કૌંસમાં એ વિકલ્પન બી, નાનો કૌંસ પૂર્ણ, સમુચય બી, પાંચમો સ્તંભ એ ફલિત વિધાન છે, નિષેધ એ. હવે પહેલો જે સ્તંભ છે એમાં 2 વાર સત્ય અને 2 વાર અસત્ય. બીજો જે સ્તંભ છે એમાં TF, TF, એટલે પહેલી હરોળમાં સત્ય સત્ય, બીજી હરોળમાં સત્ય અસત્ય, ત્રીજી હરોળમાં અસત્ય સત્ય અને ચોથી હરોળમાં અસત્ય અસત્ય. ત્રીજો સ્તંભ વિકલ્પન છે. હવે વિકલ્પનના સત્યતા મૂલ્યનો નિયમ આ પ્રમાણે છે કે બંને વિકલ્પો અસત્ય હોય તો વિકલ્પન વિધાન અસત્ય હોય છે, બાકી બધે સત્ય હોય છે. તો ત્રીજા સ્તંભની રચના કરવા માટે આપણે પહેલો સ્તંભ અને બીજા સ્તંભનો આધાર લેવો પડે છે. એટલે છેલ્લી હરોળમાં, ચોથી હરોળમાં બંને વિકલ્પો અસત્ય છે, પરિણામે ચોથી હરોળમાં અસત્ય F છે, બાકી બધે સત્ય છે. એટલે સત્ય સત્ય બરાબર પણ સત્ય, સત્ય અસત્ય બરાબર પણ સત્ય, અસત્ય સત્ય બરાબર પણ સત્ય. એટલે ત્રીજા સ્તંભની નીચે રચાઈ ગયા બાદ આપણે ત્રીજા સ્તંભની રચના કરવા માટે આપણે પહેલો સ્તંભ અને બીજા સ્તંભનો ઉપયોગ કર્યો અને એમાં તાર્કિક કારક વિકલ્પન, એટલે 1 અને 2 કૌંસમાં વિકલ્પન. હવે ચોથો સ્તંભ એ આધાર વિધાન છે, એટલે નાના કૌંસમાં એ વિકલ્પન બી, સમુચય, એટલે એ વિકલ્પન બી એ
ત્રીજો સ્તંભ છે અને સમુચય બી એ બીજો સ્તંભ છે. એટલે ચોથા સ્તંભની રચના કરવા માટે આપણે ત્રીજો સ્તંભ અને બીજા સ્તંભનો આધાર લેવો પડે છે. ત્રીજી હરોળમાં એ વિકલ્પન બી સત્ય છે, બી અસત્ય છે, પરિણામે અસત્ય. ત્રીજી હરોળમાં એ વિકલ્પન બી સત્ય છે અને બી સત્ય છે, પરિણામે ચોથા સ્તંભમાં એ વિકલ્પન બી સમુચય બી આધાર વિધાન સત્ય બનશે. ચોથી હરોળમાં એ વિકલ્પન બી અસત્ય છે અને બી પણ અસત્ય છે, પરિણામે ચોથા સ્તંભમાં એ વિકલ્પન બી સમુચય બી એ અસત્ય બનશે. હવે પાંચમો સ્તંભ જેમાં ફલિત વિધાન છે. પાંચમો સ્તંભ એ નિષેધ એ છે. નિષેધ એની રચના કરવા માટે આપણે સ્તંભ નંબર 1નો આધાર લેવો પડે છે. એટલે એકનો આધાર લેવો પડે છે અને એમાં પાંચમો સ્તંભ એની નિષેધ એ છે. એટલે પરિણામે તમને નિષેધ વિધાનનો સત્યતા મૂલ્યનો નિયમ આવડવો જરૂરી બને છે. નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ આ પ્રમાણે છે કે જો મૂળ વિધાન સત્ય હોય તો નિષેધ અસત્ય અને મૂળ વિધાન અસત્ય હોય તો નિષેધ સત્ય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા સ્તંભ પ્રમાણે જોઈએ તો પહેલા સ્તંભમાં પહેલી હરોળમાં એ સત્ય છે, પરિણામે નિષેધ એ અસત્ય બનશે. બીજી હરોળમાં એ સત્ય છે તો નિષેધ એ અસત્ય બનશે. ત્રીજી હરોળમાં એ અસત્ય છે, પરિણામે નિષેધ એ સત્ય બનશે. ચોથી હરોળમાં એ અસત્ય છે, પરિણામે પાંચમા સ્તંભમાં નિષેધ એમાં સત્ય થશે. એટલે મૂળ વિધાન સત્ય હોય તો નિષેધ અસત્ય બને છે અને મૂળ વિધાન અસત્ય હોય તો સત્ય બને. હવે સત્યતા કોઠો રચાઈ ગયા બાદ એટલે પાંચમા સ્તંભની નીચે 1 અને કૌંસમાં સર્પાકાર લખો. ચોથા સ્તંભની નીચે 2, 3 અને 2 અને એનું તાર્કિક કારક સમુચય લખો. હવે આધાર વિધાનનો સ્તંભ અને ફલિત વિધાનના સ્તંભની રચના થઈ ગઈ છે. હવે એમાં એની પ્રત્યક્ષ રીતમાં જો આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય જ હોય તો દલીલ પ્રમાણભૂત બને છે. પણ આપણે અહીંયા જોઈએ, બધી હરોળ જોઈએ તો પહેલી હરોળમાં આધાર વિધાન સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ અસત્ય છે. બીજી હરોળ જોઈએ તો આધાર વિધાન અને ફલિત વિધાન બંને અસત્ય છે. ત્રીજી હરોળ જોઈએ તો આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય છે. ચોથી હરોળ જોઈએ તો આધાર વિધાન અસત્ય છે અને ફલિત વિધાન સત્ય છે. પણ નિયમ એ છે કે જો આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી સત્યતા કોઠામાં એક પણ હરોળ પ્રાપ્ત થઈ જાય, એક જ હરોળ મળી જાય તો દલીલ અપ્રમાણભૂત બને છે. તો આપણા ત્રીજી હરોળમાં આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે, છતાં પહેલી હરોળમાં આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોવાથી આપેલી દલીલ અપ્રમાણભૂત ઠરે છે. વિદ્યાર્થી મિત્રો, સત્યતા કોઠો રચાઈ ગયા બાદ પ્રામાણ્યનો નિર્ણય લખવાનો હોય છે. ખૂબ સરળતાથી લખી શકાય છે. સત્યતા કોઠો જોઈને એનો પ્રામાણ્યનો નિર્ણય લખી શકાય છે. ઉપરના સત્યતા પુસ્તકમાં કુલ 5 સ્તંભોની રચના કરેલી છે, જેમાંથી સ્તંભ નંબર 4માં આધાર વિધાન અને સ્તંભ નંબર 5માં ફલિત વિધાનની રચના થયેલી છે. સત્યતા કોષ્ટકની 4 હરોળમાંથી પહેલી હરોળમાં આધાર વિધાન સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન અસત્ય છે, માટે આપેલી દલીલ અપ્રમાણભૂત ઠરે છે. ત્રીજી હરોળમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હોવા છતાં પણ પહેલી હરોળમાં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય હોવાથી આપેલી દલીલ અપ્રમાણભૂત ઠરે છે. હવે આપણે સ્વાધ્યાયનો જે ત્રીજો વિભાગ છે એમાં પ્રાતિક રજૂઆત આપી જ દીધી છે. પ્રાતિક રજૂઆત સ્વાધ્યાયના ત્રીજા વિભાગમાં પ્રાતિક રજૂઆત આપી જ દીધી છે. એવું એક આપણે ઉદાહરણ જોઈએ.
તો એનું ઉદાહરણ આપણે જોઈએ તો નિષેધ પી શરતી નિષેધ ક્યુ માટે ક્યુ શરતી પી. આ પ્રાતિક રજૂઆત આપી દીધી છે, એ પણ દલીલ જ છે. પણ જો દલીલ આપી હોય એટલે કે એની પ્રાતિક રજૂઆત કરવી પડે, સંકેતાવલી દર્શાવવી પડે, પ્રાતિક રજૂઆત કરવી પડે, ત્યારબાદ આધાર વિધાન સમુચ્ચય રૂપે રજૂ કરવું પડે, સત્યતા કોષ્ટક રજૂ કરવું પડે અને નિર્ણય રજૂ કરવા પડે. પણ અહીંયા તો પ્રાતિક રજૂઆત આપી જ દીધી છે. એમાં આધાર વિધાન એક છે અને બીજું ફલિત વિધાન છે. એટલે આધાર વિધાન એક છે અને ફલિત વિધાન પણ એક જ છે. એટલે આધાર વિધાન સમુચ્ચય લખવાની જરૂર રહેતી નથી. પણ જો બે આધાર વિધાન હોય અને ફલિત વિધાન હોય તો તમારે લખવું પડે કે આધાર વિધાન સમુચ્ચય રૂપે અને પહેલા વિધાનને નાના કૌંસમાં કે મોટા કૌંસમાં મૂકી દો અને સમુચ્ચયથી જોડીને બીજું વિધાનને જોડી દો. અને ફલિત વિધાન તો એક જ હોય છે. હવે અહીંયા આધાર વિધાનની સંખ્યા એક છે અને ફલિત વિધાનની સંખ્યા પણ એક જ છે. એટલે આપણે સત્યતા કોષ્ટક જોઈએ. એમાં સાદા વિધાનની સંખ્યા કેટલી છે તો 2 છે. પીનો સ્તંભ અને ક્યુનો સ્તંભ. પી અને ક્યુ એ બે સાદા વિધાન છે. એટલે પહેલાં પીનો સ્તંભ અને ક્યુનો સ્તંભ, ત્યાર પછી એમાં નિષેધ વિધાન છે. એટલે નિષેધ પી નિષેધ ક્યુ, ત્રીજો સ્તંભ એ નિષેધ પી થશે, ચોથો સ્તંભ એ નિષેધ ક્યુ થશે. ત્યાર પછી આધાર વિધાન લેવાનું છે. એટલે નિષેધ પી શરતી નિષેધ ક્યુ એ પાંચમો સ્તંભ થશે. અને છઠ્ઠા સ્તંભમાં જે ફલિત વિધાન છે એટલે ક્યુ શરતી પી છે. કુલ્લે 6 સ્તંભોની રચના થયેલી છે. 6 સ્તંભોમાં સ્તંભ નંબર 5 એ આધાર વિધાન છે અને સ્તંભ નંબર 6 એ ફલિત વિધાન છે. હવે જો અહીંયા હરોળની સંખ્યા નક્કી કરવાનું હોય તો સાદા વિધાનની સંખ્યા 2 હોય તો હરોળની સંખ્યા 4 થાય છે. હરોળની સંખ્યાનું સૂત્ર છે 2નો n ઘાત. n બરાબર સાદા વિધાનની સંખ્યા, અહીંયા સાદા વિધાનની સંખ્યા 2 છે એટલે 2નો 2 ઘાત. એનું વિસ્તરણ કરીએ તો 2 × 2 બરાબર 4 થાય છે. એટલે હરોળની સંખ્યા 4 થશે. તો પીની નીચે આપણે સ્તંભ નંબર 1માં પી છે તો પીની નીચે 2 વાર સત્ય અને 2 વાર અસત્ય લખવું. સ્તંભ નંબર 2માં ક્યુ છે તો એમાં સત્ય અસત્ય સત્ય અસત્ય એ રીતે લખવું. ત્યાર પછી સ્તંભ નંબર 3 છે એટલે કે નિષેધ પી છે. નિષેધ પી એટલે કે આપણે ત્રીજા સ્તંભની રચના કરવા માટે આપણે પહેલા સ્તંભનો આધાર લેવાનો છે અને એમાં તાર્કિક કારક સર્પાકાર છે. એટલે નિષેધ, આખું વિધાન નિષેધ છે એટલે નિષેધના સત્યતા મૂલ્યનો નિયમ યાદ કરવાનો રહેશે. તો અહીંયા 2 વાર સત્ય છે. જો મૂળ વિધાન સત્ય હોય તો એનું નિષેધ વિધાન અસત્ય થાય છે. એટલે સ્તંભ નંબર 1 પ્રમાણે પહેલી હરોળમાં સત્ય છે તો નિષેધ પી અસત્ય બનશે. બીજી હરોળ મુજબ સત્ય છે તો નિષેધ પી અસત્ય બનશે. ત્રીજી હરોળ મુજબ પી અસત્ય છે તો નિષેધ પી સત્ય બનશે અને ચોથી હરોળ મુજબ પી અસત્ય છે તો નિષેધ પી સત્ય બનશે. હવે ચોથો સ્તંભ છે નિષેધ ક્યુ. હવે નિષેધ ક્યુ એટલે ક્યુ એ બીજા સ્તંભમાં છે તો એમાં બીજા સ્તંભને આધારે આપણે ચોથા સ્તંભની રચના કરવાની છે. એમાં પણ નિષેધના સત્યતા મૂલ્યનો નિયમ જ યાદ રાખવાનો છે. સત્યતા મૂલ્યના નિયમ જ યાદ કરવાનો છે કે મૂળ વિધાન સત્ય હોય તો નિષેધ વિધાન અસત્ય અને મૂળ વિધાન અસત્ય હોય તો નિષેધ સત્ય. હવે એમાં ક્યુ છે એટલે પહેલી હરોળમાં ક્યુ એ સત્ય છે તો નિષેધ ક્યુ એ અસત્ય બનશે. બીજી હરોળમાં ક્યુ એ અસત્ય છે તો નિષેધ ક્યુ સત્ય બનશે. ત્રીજી હરોળમાં ક્યુ સત્ય છે તો નિષેધ ક્યુ અસત્ય બનશે અને ચોથી હરોળમાં ક્યુ અસત્ય છે તો નિષેધ ક્યુ સત્ય બનશે. અને ચોથા સ્તંભની રચના કરવા માટે આપણે બીજા સ્તંભનો આધાર લીધો એટલે કે સ્તંભની નીચે 2 લખો અને મુખ્ય કારક અથવા તો સર્વોપરી કારક સર્પાકાર છે એટલે કે એમાં જે કારક છે એ સર્પાકાર લખો. હવે પાંચમો સ્તંભ છે. બંને જે નિષેધ વિધાન છે એ શરતીથી જોડાયેલો છે અને એ આધાર વિધાન છે. હવે શરતીનો નિયમ એ છે કે પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય હોય તો શરતી વિધાન અસત્ય બને છે. એટલે આપણે જોઈ જઈએ ચોથા અને ત્રીજા અને ચોથા સ્તંભમાં ક્યારે અસત્ય છે એ પહેલાં જોઈ લઈએ. ત્રીજો અને ચોથામાં
પહેલી હરોળમાં અસત્ય અસત્ય છે, બીજી હરોળમાં અસત્ય સત્ય છે, ત્રીજી હરોળમાં સત્ય અને અસત્ય છે અને ચોથી હરોળમાં સત્ય સત્ય છે. હવે ત્રીજી હરોળમાં આ નિષેધ P એ પૂર્વાંગ છે એ સત્ય છે ને નિષેધ Q એ ઉત્તરાંગ છે એટલે અસત્ય છે. એટલે પાંચમા સ્તંભમાં 18 વિધાનમાં ત્રીજી હરોળમાં અસત્ય લખી બાકી બધી હરોળમાં સત્ય સત્ય લખવાનું રહેશે. અસત્ય અસત્ય બરાબર પણ સત્ય, અસત્ય સત્ય બરાબર પણ સત્ય, સત્ય અસત્ય હોય ત્યાં અસત્ય, સત્ય સત્ય બરાબર પણ સત્ય. હવે પાંચમા સ્તંભની રચના કરવા માટે ત્રીજો સ્તંભ અને ચોથા સ્તંભનો આપણે આધાર લીધો અને એમાં સર્વોપરી કારક શરતી છે એટલે શરતી લખો. ફલિત વિધાન એ છઠ્ઠો સ્તંભ છે અને શરતી વિધાન છે. Q શરતી P છે એટલે બીજો સ્તંભ અને પહેલા સ્તંભનો આધાર લઈને આપણે છઠ્ઠા સ્તંભની રચના કરવાની છે. હવે એ છઠ્ઠા સ્તંભમાં પણ પૂર્વાંગ શરતી વિધાન છે એટલે પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય હોય તો જ અસત્ય, બાકી બધે સત્ય છે. તો મિત્રો આપણે છઠ્ઠા સ્તંભની રચના કરીએ. પહેલી હરોળ મુજબ Q સત્ય છે અને P સત્ય છે એટલે Q શરતી P સત્ય બનશે. બીજી હરોળ મુજબ Q અસત્ય છે અને P સત્ય છે માટે Q શરતી P એ સત્ય બનશે. ત્રીજી હરોળમાં Q સત્ય છે અને P અસત્ય છે, પરિણામે Q શરતી P એ અસત્ય બનશે. Q એ પૂર્વાંગ છે અને P એ ઉત્તરાંગ છે. પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય છે, પરિણામે Q શરતી P અસત્ય બનશે. ચોથી હરોળમાં Q અસત્ય છે અને P અસત્ય છે તો Q શરતી P એ સત્ય બનશે. હવે છઠ્ઠા સ્તંભમાં સત્ય સત્ય અસત્ય સત્ય. છઠ્ઠા સ્તંભની રચના કરવા માટે આપણે 2 અને 1ના સ્તંભનો આધાર લીધો હોવાથી 2 અને 1 લખો અને એમાં કારક શરતી હશે એટલે કે શરતી બનશે. હવે એનું પ્રામાણ્ય લખવાનું હોય છે. પ્રામાણ્ય એટલે આપણે પ્રામાણ્ય લખવા માટે આધાર વિધાન અને ફલિત વિધાન બંને જોવાનું હોય છે. તો આધાર વિધાન અને ફલિત વિધાનના સ્તંભ જોઈએ તો પહેલામાં સત્ય સત્ય છે, બીજામાં સત્ય સત્ય છે, ત્રીજામાં અસત્ય અસત્ય છે અને ચોથામાં સત્ય સત્ય છે. કુલ્લે 6 સ્તંભોની રચના થયેલી છે. સત્યતા કોષ્ટકમાં કુલ 6 સ્તંભોની રચના થયેલી છે. સ્તંભ નંબર 5માં આધાર વિધાન અને સ્તંભ નંબર 6માં ફલિત વિધાનની રજૂઆત કરેલી છે. સત્યતા કોષ્ટકની બધી હરોળો એટલે કે 4 હરોળોમાંથી હરોળ નંબર 1, 2 અને 4માં આધાર વિધાન સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. તેથી આપેલી દલીલ પ્રમાણભૂત ઠરે છે. મિત્રો, સમજાયું તમને? સમજાઈ ગયું હોય તો સ્વાધ્યાય કરવાનું રહેશે. સ્વાધ્યાયમાં પહેલો વિભાગ વિકલ્પન છે, બીજો વિભાગ એ દલીલ આપેલી છે એની પ્રાતિક રજૂઆત કરો, સંકેતાવલી દર્શાવો, આધાર વિધાન સમુચય રૂપે લખો, ત્યારબાદ સત્યતા કોષ્ટક રચો અને પ્રામાણ્ય. એમાં યાદ રાખવાનું હોય છે કે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી એક જ હરોળ આપણને પ્રાપ્ત થાય તો દલીલ અપ્રમાણભૂત ઠરે છે. આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત ઠરે છે. ત્રીજો વિભાગમાં પ્રાતિક રજૂઆત જ આપી દીધી છે એટલે એ પણ તમારે કરવાનું રહેશે. અસ્તુ.